નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સંકુલમાંથી હું ભાવિક સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી માધ્યમમાં વિષય સંસ્કૃત ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે પાઠ 13 ચેપ્ટર 13 દિષ્ટ્યાગો ગ્રહણમ સ્વંતમ એનો આપણે પાર્ટ 2 એટલે ભાગ 2. ભાગ 1માં આપણે અભિમન્યુ અને અર્જુન એટલે કે બૃહન્નલાનો સંવાદ અડધા સુધી ભણ્યા હતા. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલાં સંસ્કૃત ભાષામાં પેરેગ્રાફ આવશે, પછી શબ્દાર્થ અને પછી ભાષાંતર છે. તો પહેલાં આપણે સંસ્કૃત ભાષામાં અને એનું થોડું ઘણું અનુવાદ સાથે લેતા જઈશું એટલે આપણે શબ્દનો ખ્યાલ આવે. પહેલાં અભિમન્યુ. અશસ્ત્રો એટલે શસ્ત્ર વિના, મામ એટલે મને, સંધિ છૂટી પાડીએ તો અભિગત સામે આવેલા એ ગ્રહણમ ગત અસ્મિ પકડી લીધો છે. તો શસ્ત્ર વિનાના મને એ હું શસ્ત્ર વિનાનો હતો અને સામે આવેલા તે વ્યક્તિએ મને પકડી લીધો છે. રાજા કહે છે ત્વર્યતામ ત્વર્યતામ અભિમન્યુ. ત્વર્યતામ એટલે ઝડપ કરો અભિમન્યુ. અરે અભિમન્યુ ઝડપ કરો. બૃહન્નલા ઇત કુમાર, આ તરફ કુમાર એટલે કે બૃહન્નલા એને રસ્તો બતાવે છે કે આ તરફ જવાનું છે, આ તરફ. એ સ મહારાજ, આ મહારાજ છે. ઉપસર્પત કુમાર, પાસે જાઓ કુમાર એટલે કે તમે મહારાજ પાસે જાઓ કુમાર એમ. અભિમન્યુ કસ્ય મહારાજ. હજુ તે અભિમાનથી બોલે છે, અરે કોના મહારાજ. બૃહન્નલા સમજાવે છે અરે ના બ્રાહ્મણેન સહાસ્તે. બ્રાહ્મણ એટલે બ્રાહ્મણની, સહ એટલે પાસે, આસ્તે એટલે બેઠા છે તે. જે બ્રાહ્મણ પાસે બેઠા છે ને તે રાજા એમ. ઉપગમ્ય પાસે જઈને, ભગવાન અભિવાદયે ભગવાન અભિવાદન કરું છું, તો મહારાજ હું અભિવાદન કરું છું. અભિમન્યુ બ્રાહ્મણે નેતિ, બ્રાહ્મણને ઓળખીને, ઉપગમ્ય પાસે જઈને ભગવાન અભિવાદન કરું છું. એટલે ઉપરની લાઈન 2 વાર આવી ગઈ છે. આ જે આપણે દેખાય છે વિદ્યાર્થી મિત્રો એ નીચે છે, અહીંયા છે નહીં. એટલે અભિમન્યુ બ્રાહ્મણ પાસે જાય છે અને ત્યાં એમને નમસ્કાર કરે છે, ભગવાન અભિવાદન કરું છું. એટલે કે મહારાજ એની પાસે જ બેઠા છે છતાં પણ તે મહારાજને અભિવાદન નથી કરતો અને બ્રાહ્મણને અભિવાદન કરે છે. ભગવાન એટલે બ્રાહ્મણ કહે છે એહી વત્સ, આવ વત્સ એટલે કે પુત્ર સમાન એવું થાય. અભિમન્યુ અનુગૃહિતોસ્મિ એટલે હું આભારી છું. હવે એના આપણે શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અશસ્ત્રોમાં એટલે શસ્ત્ર વિનાના મને, અભિગત હોય એટલે સામે આવેલા, અહીંયા સામે શબ્દાર્થ છે. અશસ્ત્રોમાં શસ્ત્ર વિનાના, મામ એટલે મને, અભિગત એટલે સામે આવેલા તેણે, ગ્રહણમ ગત અસ્મિ એટલે પકડી લીધો છે. શસ્ત્ર વિનાના મને સામે આવેલાએ તેણે પકડી લીધો છે. ત્વર્યતામ એટલે ઝડપ કરો. અભિમન્યુ એટલે અભિમન્યુ. ઝડપ કરો અભિમન્યુ. ઇત એટલે આ તરફ. કુમાર એટલે કુમાર. અભિમન્યુ ઇત કુમાર, આ તરફ કુમાર. એ સહ મહારાજ, આ મહારાજ છે. ઉપસર્પત એટલે પાસે જાઓ. કુમાર એટલે કુમાર. ઉપસર્પત કુમાર એટલે પાસે જાઓ કુમાર. ફરીથી બધા શબ્દાર્થ બોલું છું ખાલી ગુજરાતીમાં. શસ્ત્ર વિનાના મને સામે આવેલા તેને પકડી લીધો છે. તો ઝડપ કરો અભિમન્યુ. બૃહન્નલા કહે છે આ તરફ કુમાર, આ મહારાજ છે, પાસે જાઓ કુમાર. એટલે અરે. આપણે સંબોધન માટે અરે, હે, અલી આવા શબ્દો વપરાય છે. એટલે અહીંયા અરે. કસ્ય મહારાજ, કોના મહારાજ. ન એટલે નાના. બ્રાહ્મણેન સહ એટલે બ્રાહ્મણ પાસે. આસ્તે એટલે બેઠા છે તે. નાના બ્રાહ્મણ પાસે બેઠા છે ને તે. બ્રાહ્મણે નેતિ, બ્રાહ્મણે એટલે બ્રાહ્મણને, નેતિ એટલે જાણીને, બ્રાહ્મણને જાણીને. ઉપગમ્ય એટલે પાસે જઈને, બ્રાહ્મણને ઓળખીને એની પાસે જઈને. ભગવાન અભિવાદય એટલે ભગવાન અભિવાદન કરું છું અથવા મહારાજ એવું પણ થાય વિદ્યાર્થી મિત્રો. ભગવાન અભિવાદન કરું છું. એહી વત્સ, આવ વત્સ. અનુગૃહિતોસ્મિ એટલે હું આભારી છું. હવે એનું ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. અભિમન્યુ કહે છે શસ્ત્ર વિનાના મને સામે આવેલાએ ગ્રહણ કર્યો છે. શસ્ત્ર વિનાના મને સામે આવેલાએ તેણે મને ગ્રહણ કર્યો છે. એટલે તેણે એટલે કોણે? બલ્લવે અભિમન્યુને પકડી લીધો છે એમ. રાજા ઝડપ કરો અભિમન્યુ એટલે કે જલ્દી આવો બહુ ધીમે આવો છે એમ.
ફરીથી બંને લાઈન. અભિમન્યુ શસ્ત્ર વિનાના મને સામે આવેલા તેણે મને ગ્રહણ કર્યો છે, પકડી લીધો છે. રાજા ઝડપ કરો અભિમન્યુ. બૃહન્નલા આ તરફ કુમાર, આ મહારાજ છે, પાસે જાઓ કુમાર. અભિમન્યુ અરે આ કોના મહારાજ? બૃહન્નલ અરે ના, બ્રાહ્મણ પાસે બેઠા છે ને તે. અભિમન્યુ કહે છે બ્રાહ્મણને ઓળખીને પાસે જઈને, ભગવાન અરે મહારાજ અભિવાદન કરું છું. ભગવાન એટલે કે બ્રાહ્મણ આવ વત્સ. અભિમન્યુ હું આભારી થયો છું. ફરીથી એકવાર ભાષાંતર જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. અભિમન્યુ શસ્ત્ર વિનાના મને સામે આવેલા તેણે પકડી લીધો છે અથવા ગ્રહણ કર્યો છે. રાજા કહે છે અરે ઝડપ કરો અભિમન્યુ. બૃહન્નલા આ તરફ કુમાર, આ મહારાજ છે, પાસે જાઓ કુમાર. અભિમન્યુ અરે આ કોના મહારાજ? બૃહન્નલ ના, બ્રાહ્મણ પાસે બેઠા છે તે. અભિમન્યુ બ્રાહ્મણને જાણીને પાસે જઈને, ભગવાન અભિવાદન કરું છું. ભગવાન આવ વત્સ. અભિમન્યુ હું આભારી છું. હવે આગળનો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. રાજા એહી પુત્ર, આવ પુત્ર. આત્મગતમ એટલે મનમાં. કથમ મામ ના અભિવાદયતી, કેમ મને અભિવાદન કરતો નથી? એટલે અભિમન્યુ બ્રાહ્મણને અભિવાદન કરે છે પણ રાજાને અભિવાદન કરતો નથી. એટલે રાજા મનમાં વિચારે છે કે મને અભિવાદન કરતો નથી. અહો અરે ખલુ અયમ ક્ષત્રિય કુમાર ઉત્સિક. ખરેખર આ ક્ષત્રિય કુમાર ઉત્સિક એટલે ઉચ્છાંગળો એટલે ઘમંડી, અભિમાની છે. ખરેખર આ ક્ષત્રિય કુમાર કેવો છે? ઘમંડી છે. અહમસ્ય દર્પ, હું આનું અભિમાન પ્રશમનમ કરોમી એટલે ઓછું કરું છું. પ્રશમનમ કરવું એટલે એને ઓછું કરવું અથવા તો એને દબાવવું. તો હું આનું અભિમાન થોડુંક ઓછું કરું છું. પ્રકાશમ એટલે મોટીથી. અથવા કેના એમ ગૃહિત, તો આ કોના વડે ગૃહિત એટલે ગ્રહણ કરાયો છે, તો પકડાયો છે. તો ખરેખર આ કોના વડે પકડાયો છે? હવે આખું ભાષાંતર જોઈએ વિદ્યાર્થી મિત્રો. રાજા આવ પુત્ર, મનમાં કેમ મને અભિવાદન કરતો નથી? અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર ઘમંડી છે અથવા ઉચ્છાંગળો છે. હું આનું અભિમાન ઓછું કરું છું મોટેથી. આ કોના વડે પકડાયો છે? ભીમસેન મહારાજ મયા બલ્લવેન, અરે મહારાજ મારા બલ્લવ વડે પકડાયો છે એમ. અભિમન્યુ અશસ્ત્રેણ ઇતિ કથ્યતામ, અરે શસ્ત્ર વગર એમ તો કહો. ભીમસેન શાંતમ પાપમ, પાપ શાંત થાવ અથવા તો આમ કહેશો નહીં. બંને અર્થ થાય વિદ્યાર્થી મિત્રો. સહજો એ સહજ રીતે, મેં ભુજવ એટલે મારી ભુજાઓ, પ્રહરણમ શસ્ત્ર સમાન છે. મારી ભુજાઓ જ સહજ રીતે શસ્ત્ર સમાન છે. ધનુહું તું ધનુષ્ય તો દુર્બલૈહી, દુર્બલ લોકો ગૃહ્યતે ગ્રહણ કરે છે. ધનુષ્ય તો દુર્બલ લોકો ગ્રહણ કરે. મારી ભુજાઓ શસ્ત્ર સમાન છે. અભિમન્યુ કેમ ભવાન, શું તમે મમ મધ્યતાતઃ મારા વચલા કાકા છો? વચલા કાકા એટલે યુધિષ્ઠિર અને અર્જુન એ બંનેના વચ્ચે કોણ છે? ભીમસેન એટલે મોટા થાય. એટલે શું તમે મારા વચલા કાકા છો? એ તત્તુલ્યમ વદતી, જે તેમના જેવું બોલો છો, તેમના સમાન બોલો છો. રાજા પુત્ર ક એમ મધ્ય નામ, અરે પુત્ર આ વળી મધ્ય એટલે વચલા કાકા કોણ છે? અભિમન્યુ શ્રૂયતામ સાંભળો. યહ ખલુ જેમણે ખરેખર જરાસંધમ એટલે જરાસંધને પંચત્વમ અનયત સહ, પંચત્વમ એટલે મૃત્યુ મારી નાખ્યો હતો તે. જરાસંધ નામના રાક્ષસને જેમણે ખરેખર મારી નાખ્યો હતો તે મારા વચલા કાકા છે એમ. તત પ્રવેશથી ઉત્તર, ત્યાર પછી ઉત્તર પ્રવેશે છે. ઉત્તર કોણ છે? તો રાજા, વિરાટ રાજા છે, એમનો પુત્ર છે. ત્યાર પછી ઉત્તર પ્રવેશે છે. ઉત્તર તાતો અભિવાદય, પિતાજી અભિવાદન કરું છું. રાજા આયુષ્માન ભવ પુત્ર, પુત્ર દીર્ઘાયુ થાવ અથવા આયુષ્માન પુત્રનું આયુષ્માન પુત્ર લઈ શકાય છે. અપી પરંતુ કૃતકર્માણ યોદ્ધા,
કર્માણકૃત જેણે નોંધપાત્ર કામગીરી કરી છે, જેમણે સારું કામ કર્યું છે. યોદ્ધા એટલે યોદ્ધાઓ, સૈનિકો, જેમણે નોંધપાત્ર કામગીરી કરી છે તેવા યોદ્ધાઓને પૂજિતા પૂજ્યા. એટલે પ્રશ્ન પૂછે, શું યુદ્ધમાં જે સારું કામગીરી કરી છે એવા યોદ્ધાઓને તમે માન સન્માન આપ્યું, એમની પૂજા કરી? હવે એના શબ્દ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા બધા શબ્દ સામે આપેલા છે. એહી પુત્ર એટલે આવ પુત્ર, આત્મગતમ એટલે મનમાં, આવ પુત્ર મનમાં. કથમ મામ કેમ મને ના અભિવાદયતી, અભિવાદન કરતો નથી, કેમ મને અભિવાદન કરતો નથી? અહો ખલુ, અરે ખરેખર, અયમ ક્ષત્રિય કુમાર એટલે આ ક્ષત્રિય કુમાર, ખરેખર આ ક્ષત્રિય કુમાર ઉત્સિક એટલે ઘમંડી છે. ખરેખર આ ક્ષત્રિય કુમાર કેવો છે? ઘમંડી છે. અહમસ્ય હું આનું દર્પ પ્રશમનમ કરોમી, અભિમાન ઓછું કરું છું. કેમ મને અભિવાદન કરતો નથી? ખરેખર આ ક્ષત્રિય કુમાર ઘમંડી છે તો હું આનું અભિમાન ઓછું કરું છું. પ્રકાશમ એટલે મોટેથી. કે નાયમ આ કોના વડે ગૃહિત પકડાયો છે? હવે મોટેથી બોલે છે, આ કોના વડે પકડાયો છે? મહારાજ, અરે મહારાજ, મયા બલ્લવેન મારા બલ્લવ વડે, મહારાજ મારા બલ્લવ વડે. અશસ્ત્રેણ એટલે શસ્ત્ર વિના, ઇતિ કથ્યતા એમ તો કહો, અરે શસ્ત્ર વિના એમ તો કહો. શાંતમ પાપમ પાપ શાંત થાવ, અથવા તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? આમ કહેશો નહીં. સહજ સહજ રીતે, મેં બુજો મારી બુજાઓ જ, સહજ રીતે મારી બુજાઓ જ પ્રહરણમ શસ્ત્ર સમાન છે. મારી બુજાઓ જ કેવી છે? શસ્ત્ર સમાન છે. આવું કોણ બોલે છે? બલ્લવ. બલ્લવ એટલે ભીમસેન. ખરેખર મારી બુજાઓ જ કેવી છે? શસ્ત્ર સમાન છે. ધનુઃ તુ ધનુષ્ય તો દુર્બલય ગૃહ્યતે, દુર્બલ લોકો ગ્રહણ કરે છે. ધનુષ્ય કોણ ગ્રહણ કરે છે? દુર્બલ લોકો ગ્રહણ કરે છે. કિમ ભવાન શું તમે, મમ એટલે મારા, શું તમે મારા મધ્યતાતઃ વચલા કાકા છો? શું તમે મારા વચલા જ્યેષ્ઠ છો? યહ તત્તુલ્યમ વદતી જે તેમના સમાન બોલો છો. વચલા કાકા એટલે કે મોટા કાકા એટલે કે ભીમસેન છો, જે તેમના જેવું બોલી રહ્યા છો. હવે અભિમન્યુને ખબર જ નથી કે ખરેખર ભીમસેન છે. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા પણ આટલા સુધી સામે છે, પછી અહીંથી મોટા શબ્દાર્થ આવે છે એટલે સળંગ છે. એટલે અહીંયા સુધી આમ સામે છે શબ્દાર્થ. પુત્ર, અરે પુત્ર, અયમ આ, કહ મધ્ય વચલા કાકા કોણ છે? પુત્ર, આ વચલા કાકા કોણ છે? શ્રૂયતા સાંભળો. યહ ખલુ જે ખરેખર જરાસંધ એટલે જરાસંધને પંચત્વમ અનયત સહ માર્યો હતો તે, જેણે ખરેખર જરાસંધને માર્યો હતો તે. તતઃ ત્યાર પછી ઉત્તર પ્રવિશતિ ઉત્તર પ્રવેશે છે. તાતો અભિવાદે પિતાજી અભિવાદન કરું છું. આયુષ્માન ભવ પુત્ર દીર્ઘાયુ થાવ પુત્ર, અથવા તો આયુષ્માન ભવ પુત્રનું આયુષ્માન ભવ પુત્ર લઈ શકાય છે. અપી પરંતુ કૃતકર્માણ યોદ્ધા જેણે નોંધપાત્ર કામગીરી કરી છે તે યોદ્ધાઓને, જેણે નોંધપાત્ર કામગીરી કરી છે તે યોદ્ધાઓને પૂજિતા પૂજ્યા, જેમણે સારી કામગીરી કરી છે તેવા યોદ્ધા સૈનિકોને તમે પૂજન કર્યું. હવે અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. રાજા, આવ પુત્ર મનમાં, કેમ મને અભિવાદન કરતો નથી? અરે ખરેખર આ ક્ષત્રિય કુમાર ઘમંડી છે, હું આનું અભિમાન ઓછું કરું છું. મોટેથી. કોના વડે પકડાયો છે? ભીમસેન. મહારાજ મારા બલ્લવ વડે. ભીમસેન. શસ્ત્ર વિના એમ તો કહો, તમે શસ્ત્ર વગર પકડ્યો છે એમ તો કહો. ભીમસેન. પાપ શાંત થાવ. સહજ રીતે મારી બુજાઓ શસ્ત્ર સમાન છે. ધનુષ્ય તો દુર્બલ લોકો ગ્રહણ કરે છે. અભિમન્યુ. શું તમે મારા વચલા કાકા છો, જે તેમના સમાન બોલો છો? રાજા. પુત્ર, વળ્યા વચલા કાકા કોણ છે? અભિમન્યુ. સાંભળો, ખરેખર જેમણે જરાસંધને માર્યો હતો તે, જરાસંધને માર્યો હતો તે. ત્યાર પછી ઉત્તર પ્રવેશે છે. ઉત્તર એ રાજા વિરાટનો પુત્ર છે. ઉત્તર.
પિતાજી અભિવાદન કરું છું. રાજા, દીર્ઘાયુ થાવ પુત્ર. પરંતુ જેમણે નોંધપાત્ર કામગીરી કરી છે તે યોદ્ધાઓને પૂજ્યા. ફરીથી એકવાર ભાષાંતર લીધું વિદ્યાર્થી મિત્રો. રાજા કહે છે, આવ આવ પુત્ર. મનમાં, કેમ મને અભિવાદન કરતો નથી? અરે આ ખરેખર ક્ષત્રિય કુમાર ઘમંડી છે. હું આનું અભિમાન ઓછું કરું છું મોટેથી. આ કોના વડે પકડાયો છે? ભીમસેન. મહારાજ, મારા બલ્લવ વડે. અભિમન્યુ. અરે શસ્ત્ર વિના એમ તો કહો. ભીમસેન. પાપ શાંત થાવ, પાપ શાંત થાવ. સહજ રીતે મારી ભુજાઓ જ શસ્ત્ર સમાન છે. ધનુષ્ય તો દુર્બલ લોકો ગ્રહણ કરે છે. અભિમન્યુ. શું તમે મારા વચલા કાકા છો જે તેમના સમાન બોલો છો? રાજા. પુત્ર, વળી આ વચલા કાકા કોણ છે? અભિમન્યુ. સાંભળો, ખરેખર જેમણે જરાસંધને માર્યો હતો તે. ત્યાર પછી ઉત્તર પ્રવેશે છે. ઉત્તર. પિતાજી અભિવાદન કરું છું. રાજા. દીર્ઘાયુ થાવ પુત્ર. પરંતુ જેમણે નોંધપાત્ર કામગીરી કરી છે તે યોદ્ધાઓને પૂજ્યા. હવે સંસ્કૃત ભાષામાં પેરેગ્રાફ. પૂજિતા, પૂજ્યા. પૂજતમસ્ય ક્રિયતામ પૂજા એટલે પૂજવા લાયકની પૂજા કરી. પૂજતમસ્ય ક્રિયતામ પૂજા એટલે પૂજવા લાયકની પૂજા કરી. રાજા પૂછે છે, પુત્ર કસ્ય? પુત્ર કોની? એટલે ઉત્તર જવાબ આપે છે, ઇહ અત્ર ભવત. અહીં ઊભેલા તે ધનંજયસ્ય. ધનંજય, અહીં જે ધનંજય ઊભા છે એમની. રાજા. કથમ ધનંજયસ્ય? કેમ ધનંજયની? અહીંયા તો કોઈ ધનંજય એટલે અર્જુન તો છે ને, તો કોની? એટલે ઉત્તર જવાબ આપતા કહે છે, અથ કિમ? તો શું? અત્ર ભવતા, અહીં તેમણે સ્મશાનાત એટલે સ્મશાનથી નિજ ધનુ. નિજ એટલે પોતાનું, ધનુ એટલે ધનુષ્ય, પોતાનું ધનુષ્ય. તુણી ચાક્ષ સાયકઈ અને કદી ખૂટે નહીં તેવા બાણોના થાંભા વડે. એટલું બાણ મૂકવાનું, પીઠ પાછળ જે ખોખું આવે એને આપણે થાંભો કહેવાય. બાણોના થાંભા વડે. કેવા બાણોના થાંભા વડે? કદી ખૂટે નહીં તેવા. સ્મશાનથી પોતાનું ધનુષ્ય અને કદી ખૂટે નહીં તેવા બાણોના થાંભા વડે. ભીષ્માદય નૃપાહા, ભીષ્મ વગેરે રાજાઓને ભગ્નાહા એટલે ભગાડી દીધા. વયમ ચ પરિરક્ષિતા અને આપણું રક્ષણ કર્યું. એવો મેં અરે એવું છે. હવે એના શબ્દાર્થ જોઈએ વિદ્યાર્થી મિત્રો. શબ્દાર્થ સામે આપેલા છે. પૂજિતા એટલે પૂજ્યા. પૂજિતમસ્ય પૂજવા લાયક નહીં. પૂજા ક્રિયત એટલે પૂજા કરી. પૂજા, હા પૂજ્યા, પૂજવા લાયકની પૂજા કરી. પુત્ર કસ્ય? પુત્ર કોની? ય અત્ર ભવત. અહીં ઊભેલા તે ધનંજયસ્ય એટલે ધનંજય. અહીં ઊભેલા તે ધનંજય. કથમ? કેમ? ધનંજયસ્ય, ધનંજયની. કેમ ધનંજયની? અથ કિમ? તો શું? અત્ર ભવતા, અહીં તેમણે સ્મશાનાત એટલે સ્મશાનથી નિજ ધનુ એટલે પોતાનું ધનુષ્ય. અક્ષય એટલે કદી ખૂટે નહીં તેવા. સાયકે તુણી એટલે બાણોના થાંભા વડે. કદી ખૂટે નહીં તેવા બાણોના થાંભા વડે. આદાય એટલે લઈને. ભીષ્માદય નૃપાહા, ભીષ્મ વગેરે રાજાઓને ભગ્ના એટલે ભગાડી દીધા. કોને ભગાડ્યા? બૃહન્નલા એટલે ધનંજય અર્જુને પોતાનું સ્મશાનથી ધનુષ્ય લીધું. કદી ખૂટે નહીં તેવા બાણોનો થાંભો લીધો અને ભીષ્મ વગેરે રાજાઓને ભગાડી દીધા. ચ વયમ અને અમારું પરિરક્ષિતા રક્ષણ કર્યું. એવમ એતત, આ એવું છે? અરે એવું હતું એમ, આશ્ચર્ય સાથે. હવે અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઉત્તર કહે છે, હા પૂજ્યા, પૂજવા લાયકને પૂજા કરી. રાજા પૂછે છે, પુત્ર કોની પૂજા કરી? ઉત્તર કહે, અહીં ઊભેલા તે ધનંજય. ધનંજય એટલે કોણ? અર્જુન. રાજા. કેમ ધનંજયની? ઉત્તર કહે છે, તો શું? અહીં તેમણે સ્મશાનથી પોતાનું ધનુષ્ય અને કદી ખૂટે નહીં તેવા બાણોના થાંભા વડે ભીષ્મ વગેરે રાજાઓને ભગાડી દીધા અને અમારું રક્ષણ કર્યું અથવા આપણું રક્ષણ કર્યું. રાજા કહે છે, અરે આ એવું છે? ખરેખર મેં એવું કર્યું? ફરીથી એકવાર બોલું છું. ઉત્તર કહે છે, હા પૂજવા લાયકની પૂજા કરી. પુત્ર કોની? ઉત્તર કહે છે, અહીં ઊભેલા તે ધનંજય અર્જુનની. રાજા કહે છે, કેમ ધનંજયની? ઉત્તર જવાબ આપે, તો શું? અહીં તેમણે સ્મશાનથી પોતાનું ધનુષ્ય અને કદી ખૂટે નહીં તેવા બાણોના થાંભા વડે
ભીષ્મ વગેરે રાજાઓને ભગાડી દીધા અને અમારું રક્ષણ કર્યું. રાજા કહે છે, અરે આ એવું છે. સંસ્કૃતમાં છેલ્લો પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો. બૃહન્નલા પ્રસિદ્ધતું મહારાજ. પ્રસિદ્ધતું એટલે પ્રસન્ન થાવ મહારાજ. ઉત્તર કહે છે, વ્યપનયેતુ શંકા. વ્યપનયેતુ એટલે દૂર કરો. શંકામ એટલે શંકાને દૂર કરો. અયમેવ ધનુર્ધર ધનંજય. આ જ ખરેખર ધનુર્ધારી ધનુષ્યને ધારણ કરનાર ધનંજય એટલે અર્જુન છે. એટલે બૃહન્નલા પછી કહે છે, યદિ અહમ અર્જુન, જો હું અર્જુન છું, તરી અયમ ભીમસેન, તો આ ભીમસેન છે. અયમ ચ રાજા યુધિષ્ઠિર, અને આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ યત્ર ભવત મે પિતરઃ. અરે ખરેખર અહીં જ મારા પિતા ઉપસ્થિત છે. તે ન ખરું, તેથી જ ખરેખર. હવે વિચારો વિદ્યાર્થી મિત્રો, જ્યારે છુપાવે છે પિતા જોડે આટલી દૃષ્ટતાથી વાત કરી હોય અને અચાનક ખબર પડે કે આ મારા પિતા ઉપસ્થિત છે, તો શું હાલત થાય? તો શ્લોકમાં કહે છે, જો ન રુષ્યંતિ મયા ક્ષિપ્તા હસંતશ્ચ ક્ષિપંતિ મામ દિષ્ટ્યાગો ગ્રહણમ સ્વંતમ પિતરો વ્યેન દર્શિત. મયા ક્ષિપ્તા એટલે મારી દૃષ્ટતા પર. દૃષ્ટતા એટલે મારી જે આ વાતો મેં અભિમાન સાથે કરીને દૃષ્ટતા કહેવાય. મારી આ દૃષ્ટતા પર ન રુષ્યંતિ, તે ક્રોધિત થતા નથી. હસંતશ્ચ ક્ષિપંતિમાં, અને મારી ભૂલો ઉપર તે શું કરી રહ્યા છે? હસી રહ્યા છે. ખરેખર તે ગુસ્સે થતા નથી, ઉપરથી શું કરી રહ્યા છે? હસી રહ્યા છે. દિષ્ટ્યા ગોગ્રહણમ સંતમ. ગોગ્રહણમ એટલે ગાયોનું ગ્રહણ. સ્વંતમ દિષ્ટ્યા એટલે કે સુખાંત થયું છે. ગાયોનું ગ્રહણ કેવું થયું છે? સુખાંત થયું છે. યેન જેનાથી પિતરૌ દર્શિતા, પિતાના દર્શન થયા છે. જેનાથી મને પિતાના દર્શન થયા. જો ગાયોનું ગ્રહણ થયું જ ના હોત, અભિમન્યુ પકડાયો જ ના હોત, તો એને એના પિતાના દર્શન થયા ન હોત. એટલા માટે ગાયોનું ગ્રહણ કેવું થયું છે? સુખાંત થયું છે. છેલ્લો કૌંસમાં ઇતિ ક્રમેણ, આમ ક્રમ અનુસાર સર્વાન પ્રણમતી, બધાને પ્રણામ કરે છે અભિમન્યુ. આમ ક્રમ અનુસાર અભિમન્યુ બધાને પ્રણામ કરે છે. સર્વૈ તસ્મૈ, બધા તેને આશીર્વાદાન વદંતી, એટલે કે આશીર્વચનો આપે છે અથવા બોલે છે, આશીર્વચનો કહે છે. શબ્દાર્થ જોઈએ. શબ્દાર્થ સામે આપેલા છે. પ્રસિદ્ધ હતું એટલે પ્રસન્ન થાવ, મહારાજ એટલે મહારાજ. પ્રસન્ન થાવ મહારાજ. શંકામ વ્યપનયેતુ એટલે શંકાને દૂર કરો. શંકામ એટલે શંકાને, વ્યપનયેતુ એટલે દૂર કરો. મહારાજ પ્રસન્ન થાવ, શંકાને દૂર કરો. અયમેવ આ જ ધનુર્ધર એટલે ધનુર્ધર, ધનંજય એટલે ધનંજય છે. આ જ ખરેખર ધનુર્ધારી અર્જુન છે. યદિ અહમ અર્જુન, જો હું અર્જુન છું, તર્હિ અયમ, તો આ ભીમસેન છે. યદિ અહમ, જો હું અર્જુન એટલે અર્જુન છું, તર્હિ અયમ, તો આ ભીમસેન એટલે ભીમસેન છે. જો હું અર્જુન છું તો આ ભીમસેન છે. અયમ ચ, અને આ રાજા યુધિષ્ઠિર છે. મેં પિતર, મારા પિતા અથવા વડીલો, તે ન ખરું, તેથી જ ખરેખર મયા ક્ષિપ્તા, મારી ભૂલો પર, ન રુષ્યંતિ, ક્રોધિત થતા નથી, તેથી જ ખરેખર તે મારી ભૂલો પર ગુસ્સે થતા નથી. હસંતી ચ મામ, અને હસી રહ્યા છે, અને મારી ભૂલો ઉપર તે શું કરી રહ્યા છે? હસી રહ્યા છે. ગોગ્રહણમ, ગાયોનું ગ્રહણ. સ્વંતમ દિષ્ટ્યા, સુખાંત થયું છે. ગાયોનું ગ્રહણ કેવું થયું છે? સુખાંત થયું છે. યેન પિતરઃ, જેથી પિતાના દર્શન થયા છે. ગાયોનું ગ્રહણ સુખાંત, શાંતિથી સુખપૂર્વક થયું હોવાથી મને મારા પિતાના દર્શન થયા છે. ક્રમાનુસારમ પ્રણમતી, ક્રમ અનુસાર તે પ્રણામ કરે છે. સર્વૈ તસ્મૈ, બધા તેને આશીર્વાદાન એટલે આશીર્વચનો વદંતી એટલે કહે છે. આમ તે બધાને ક્રમ અનુસાર પ્રણામ કરે છે. આમ બધા તેને આશીર્વચનો કહે છે. અનુવાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બૃહન્નલા કહે છે, પ્રસન્ન થાવ મહારાજ. ઉત્તર કહે છે, શંકાને દૂર કરો, આ જ ખરેખર ધનુર્ધર ધનંજય છે. બૃહન્નલા જવાબ આપે છે, જો હું અર્જુન છું તો આ ભીમસેન છે, અને આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ અહીં જ મારા પિતા ઉપસ્થિત છે, તેથી જ ખરેખર. પછી શ્લોકનું અનુવાદ છે વિદ્યાર્થી મિત્રો. મારી ભૂલો પર તે ક્રોધિત થતા નથી,
અને મારી ભૂલો પર હસી રહ્યા છે. ગાયનું ગ્રહણ સુખાંત થયું છે, જેથી મને પિતાના દર્શન થયા છે. ફરીથી એકવાર બોલું છું વિદ્યાર્થી મિત્રો. બૃહન્નલા કહે છે પ્રસન્ન થાવ મહારાજ. ઉત્તર કહે છે શંકાને દૂર કરો. આ જ ખરેખર ધનુર્ધારી અર્જુન એટલે કે ધનંજય છે. બૃહન્નલા: જો હું અર્જુન છું તો આ ભીમસેન છે અને આ રાજા યુધિષ્ઠિર છે. અભિમન્યુ: અહીં જ મારા પિતા ઉપસ્થિત છે, તેથી જ ખરેખર. શ્લોકનો અનુવાદ: મારી ભૂલો પર તે ક્રોધિત થયા નથી એટલે ક્રોધિત થતા નથી, અને મારી ભૂલો પર તે હસી રહ્યા છે. ગાયોનું ગ્રહણ સુખાન થયું છે, જેથી મને પિતાના દર્શન થયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લેસન નંબર 13 દિષ્ટ્યા ગોગ્રહણમ સ્વંતમનો પાર્ટ 2 ભાગ 2 પણ પૂર્ણ થાય છે. હવે આપણે નવા પાઠ સાથે આપણે મળીશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.